હજી તો કોલકાતા રેપ વિથ મર્ડર પત્યું નથી ત્યાં તો બીજી નિર્ભયા જેવી શરમનાક ઘટના બહાર આવી છે। દહેરાદૂનમાં એક સરકારી બસમાં 5 ડ્રાઈવર અને એક કંડક્ટર દ્વારા 16 વર્ષની નાબાલિગ છોકરી સાથે ગેંગ રેપ થયો છે। તેને ખૂબ ટોર્ચર કરવામાં આવી અને શરમની વાત એ છે કે કોઈ તેની પિતાની ઉંમરનું હતું તો કોઈ તેના મોટા ભાઈની ઉંમરનું હતું। તેમની ઉંમર વિશે જણાવી દઉં, 57 વર્ષ, 52 વર્ષ, 38, 34 અને કોઈ 32 વર્ષનું હતું। સૌથી પહેલા ડ્રાઈવર અને કંડક્ટરે ગેંગ રેપ કર્યો, ત્યારબાદ આની જાણકારી બીજા બસ ડ્રાઈવરને થતા એ લોકોએ પણ આ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી અને જ્યારે આ વાત બસ સ્ટેન્ડની બહાર કેશિયરને ખબર પડી તો તેણે પણ ગેંગ રેપ કર્યો। આ ગેંગ રેપની કોઈને જ ખબર ન પડી કેમ કે છોકરીની માનસિક સ્થિતિ નબળી હતી, તેથી આ હેવાનિયત વિશે તે કોઈને કહી ના શકી, પોતાનું દર્દ કોઈને બતાવી ના શકી। પણ શું હવે ભારતમાં બાળકીઓ સહિત મહિલાઓ સહિત કોઈને પણ બસ, રિક્ષા, સ્કૂલ, કોલેજ મોકલતા હવે તેમના મા બાપ અચકાશે? કેમ કે જોવા જઈએ તો હવે ભારતમાં આ એક પરંપરા બની ગઈ છે। દર 2 દિવસે આ વસ્તુ થતી આવે છે પણ તો કોઈ ઇન્સાફ નથી મળતો। બાળકીનું દર્દ કોઈને ખબર નથી પડતી। પરિવારજનો પર શું વીતતું હશે તે ઇન્ડિયા નહીં જાણી શકે।